નમસ્કાર. વિડીયોને ખૂબ શેર કરજો અને ખૂબ જ અઘરી બાબત બતાવવા જઈ રહ્યો છું. શું છે આઈ ડોન્ટ નો, મને આની કોઈ વધારે માહિતી નથી અને લગભગ બપોરથી મને એક ધારા બહુ બધા ફોન આવી રહ્યા છે કે મહિપતસિંહ જલ્દી અમારી મદદ કરવા આવો. તો હું દોડીને બધા કામ પડતા મૂકીને અત્યારે આવ્યો છું. એક જગ્યા છે, જે જગ્યા છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સરકારી કુમાર છાત્રાલય, કરમસદ, તાલુકો જિલ્લો આણંદ. લખ્યું છે આદિજાતિ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર હસ્તકનું. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સરકારી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જે વિદ્યાર્થીઓ MA BA BEd જે કોઈ પણ ડિગ્રી સ્નાતક અનુસ્નાતકથી કરતા હોય તેને રહેવા જમવા માટેની સુવિધા આવે ને, રહેવાને જમવાની બધી સુવિધા આપે છે. સુવિધા આપતા હતા. તો ખૂબ જ સારી સુવિધા છે અહીંયા આગળ, એવું કહી રહ્યા છે ભાઈ. પણ શું કામ માટે બધા મને અહીંયા બોલાવતા હતા, શું છે આખો પ્રશ્ન? બન્યા રહેજો આ વિડીયોની અંદર. વિડીયોને ખૂબ શેર કરજો. અને અત્યારે જે પરિસ્થિતિ જે બતાવી રહ્યો છું, તમને પણ રડવું આવશે, તમને પણ દુઃખ થશે કે આ છે આપણા ભારતનું ભવિષ્ય. વિડીયો ખૂબ શેર કરજો. કેમ બધા બેઠા છો ભાઈ અહીંયા? કોણ પેલા તમે કોણ છો એમ કહો પેલા. આ જગ્યા કોની? આ જગ્યા કોની છે? આ તમારી હોસ્ટેલ છે? આ ગેરકાયદેસર કબજો નહીં કર્યો તમે લોકોએ? મને તો એવું લાગે છે કે તમે બધા ગુંડાઓ છો, તમે બધા ચોર છો ને અહીંયા આગળ લૂંટવા આવ્યા છે એવું લાગે છે મને તો. હે? અહીંના જ વિદ્યાર્થીઓ છો? કેટલા વર્ષથી રહો છો અહીંયા? 2 વર્ષથી. કઈ ના છો તમે? ડેડિયાપાડા, છોટાઉદેપુર. કઈ ના છો ભાઈ તમે? દાહોદ ના. કેટલા વર્ષથી રહો છો અહીંયા? 7 વર્ષથી અહીંયા રહો છો. તો આ બધું તો બંધ છે, કેમ ના રહો છો તમે લોકો અહીંયા? અમને બિલ્ડિંગ ખાલી કરવાનું ચોથાની 28 ખાલી કરાવી દીધી હતી, એન્ડ પછી એડમિશન પ્રોસેસ નહીં કરતા. અમે સરને બહુ રિક્વેસ્ટ કરીએ, કોઈ અમને જવાબ આપતું નહીં, કોઈ કર્મચારી એટલે ચોથા મહિનામાં અમને ખાલી કરી, અમારે ચાલુ એડમિશન અમને ચોથા મહિનામાં જ હોસ્ટેલ ખાલી કરાવી દીધી. અમારી એક્ઝામ અમુકની આ સરકારી છે ને? તમામ ખર્ચો સરકાર ઉઠાવે છે ને? તમને શું કીધું? અમને ચાલુ એડમિશન અમને હોસ્ટેલ તૂટી પડવાના આવેલી છે. અચ્છા, તૂટી પડવાની તૈયારી છે એવું કે છે? તો આ છોકરા એવું કહી રહ્યા છે કે હોસ્ટેલ તૂટી પડવાની છે, એટલા માટે આ લોકોને ખાલી કરાવી દીધું. ભાઈ ખાલી કરાવી કઈ મોકલ્યા તમને? કરાવીને અમને ઘરે મોકલી દીધા? ચાલુ કોલેજે અમને છોડ્યું. ચાલુ કોલેજે તમને ઘરે મોકલી દીધા બધાય ને? એક પણ છોકરો નહીં? અહીંયા આવો ને, અહીં થોડા ઉભા થઈને આવો પ્લીઝ. મિત્રો વિડીયો શેર કરજો. શરમજનક તસવીરો આવી રહી છે આણંદ જિલ્લાના કરમસદથી. બોલો ભાઈ. કાલે મારામાં ફોન આવ્યો, હોસ્ટેલમાંથી બોલું સર એમ કરીને એમને ફોન કર્યો, મને અહીં બોલાવ્યો. આજે હું ડોક્યુમેન્ટ લઈને અહીં આવ્યો, તો પછી મને કે હવે 2 દિવસ રહીને આવજે એમ કરીને મને પાછું દાહોદ મોકલે. હું ઠેઠ દાહોદથી આવ્યો છું. કાલ તમને ફોન આવ્યો? એવું કીધું તમે આગળ આવી જાઓ, રહેવા આવી જાઓ આગળ. આગળ તમને એવું કીધું 2 દિવસ પછી આવજો, એવું કીધું? તમને બધાને ફોન આવ્યા હતા ભાઈ? અમને કીધું કે બીજો હોસ્ટેલમાં સેટલમેન્ટ કરી આપીશું એવું કીધું. અને અમને ફોન કરીને ખુદ એ લોકો તમારા લોકો પૈસા નહીં હોટલમાં રહેવાના લ્યા? અમે આવવા માટેનું ભાડું ઓછીનું ખર્ચીને આવીએ છીએ, બીજા પાસેથી માંગીને આવીએ છીએ સાહેબ. અમારી એવી કન્ડિશન છે. અને સર એમાં એવું છે કે એ લોકોએ ફોન કરીને બોલાવ્યા, અને અહીં ફોન કરીને જયારે આવ્યા ત્યારે સાહેબને પેલાનું નામ છે અમર રાઠોડ નામ છે. તો એ લોકો કે ખાલી ફોન કરીને કે ઉપર માહિતી હતી એટલા માટે બોલાવ્યા. જયારે અમે ત્યાં આધાર રિપોર્ટ ભરવા ગયા ત્યારે અમને કોઈ માહિતી મળી નથી, એટલે તમે કેવી રીતે આવ્યા છે? ત્યારે પેલા સાહેબને અમે પૂછ્યું, અમે કે આ તમે કેવી રીતે ફોન કર્યો? તો એ લોકો કે ઉપરથી રિપોર્ટ આવ્યો હતો. આમ તો અત્યારે કે તમે જતા રહો, 2 દિવસ પછી તમારી કોલેજ ચાલુ થઈ ગઈ બધાની? કઈ કોલેજ? શેમાં ભણો છો ભાઈ તમે? પેરામેડિકલમાં છું. મારી કઈ આગળ? આણંદમાં ભણું છું. કઈ જગ્યાએ? PM પટેલ પેરામેડિકલમાં છું. તો ભાઈ બીજે PM કોલેજમાં બીકોમ કરું છું. નલિની અરવિંદમાં આર્ટ્સમાં છું, BA કરું છું. ઇલ્સાસ MBA MA કરું છું. નલિની અરવિંદમાં આર્ટ્સ. નલિની અરવિંદ IG પટેલ PM પટેલ MCOM. નલિની અરવિંદ. આ બધા તમે બધા ભણો છો બધા? અને તમારા લોકોના રૂમ ક્યાં છે બધાના? બધા લોક કરી દીધા બધા? તો અહીંયા મેનેજમેન્ટમાં કોણ છે? મેનેજમેન્ટમાં બાબા સાહેબ. આ શું થઈ રહ્યું છે બાબા સાહેબ? જોજો બાબા સાહેબ, અત્યારે જે ચિત્રો છે એ રડાવતા છે. તમારું સપનું ચકનાચૂર આ લોકો કરી રહ્યા છે, અને તમારી જે વિચારધારા છે, તમારા નામને લઈને જે બનાવવામાં આવ્યું છે, આ બધા એકલવ્ય હોસ્ટેલમાં પ્રવેશ મેળવવા માટે રિન્યુઅલ વિદ્યાર્થીઓની યાદી, આ મેરિટ લિસ્ટ, આ બધાના તમારા નામ છે આની અંદર? આ બધા નામ છે? તમારા બધા નામ છે? એકલવ્ય હોસ્ટેલમાં પ્રવેશ મેળવવા માટેના રિન્યુઅલ વિદ્યાર્થીઓની યાદી, આ બધાના નામ આપેલા છે. આ બધાના નામો, આ બધા બાળકો અહીંયા છે. અને અત્યારે આ લોકોને
અહીંયા કોઈ સૂચના પણ આપેલી નથી કે બંધ છે કે શું છે. કોઈ કર્મચારી આવતું જ નહીં. અમને એવું કે અત્યારે આખી બિલ્ડિંગ ખાલી છે. કોઈ પણ કોઈ છે જ નહીં કાકા, કોઈ નહીં. તમે કાકા સિક્યોરિટી છો અહીંયા આગળ? કેટલો પગાર આપે તમને? 6,000 રૂપિયા. કેટલો? 6,000. કેટલા કલાક? 4 થી 12, 8 કલાક. 4 થી 12, 6,000 રૂપિયા ખાલી. મિનિમમ વેતન ખબર કેટલું છે? ના સાહેબ, 8 કલાકના 441 સરકારનો કાયદો છે. કેટલા તમને મળવા જોઈએ? 400. 441 એટલે 12,000 ઉપર થાય ને. હા, 12,000. તમને 6 આલસ છે. એમાં તમારું શોષણ છે. લો, તમારું પણ કાકાનું શોષણ છે. કોણ અહીં જવાબદાર વ્યક્તિ કોણ છે? વચન ફોન લગાવો ને મેનેજમેન્ટને. કોને? કોઈ એના મેનેજમેન્ટમાં કોણ છે? કોઈ સાહેબનો કોઈકનો કોન્ટેક્ટ તો હશે ને? અમિત સાહેબને એટલો છે મારે. હા, લગાવો ને અમિતબેન, ફોન લગાવો ને. આ છોકરાઓ બિચારા કઈ રહેશે, કઈ ખાશે, કઈ આ લોકો શું કરશે? તમારે જમવાનું બી અહીંયા જ છે, હોય છે જમવાનું રહેવાનું બધું ફ્રી છે ને, સરકાર તરફથી છે ને. મેન સર છે એ ફોન ઉપાડતા નથી. હા? અને કોઈ માહિતી આપતા નથી. જે મેન સર છે ને એ ફોન ઉપાડતા નથી. કોઈ માહિતી આપી કરતા નથી. બરાબર. આ બોલો, આપનો ફોન લો. એક જ મિનિટ, ભાઈ ફોન લગાવશે. બોલશો નહીં, કોઈ બોલશો નહીં ભાઈ. શરમજનક અને રડાવતી તસવીરો આવી રહી છે અત્યારે. બાબા સાહેબ આંબેડકર સરકારી કુમાર છાત્રાલયની પરિસ્થિતિ. અમિતભાઈ સાહેબ બોલો છો? અમિતભાઈ મહિપતસિંહ બોલું છું. મહિપતસિંહ ચૌહાણ. હવે આ તમારે આપણા હોસ્ટેલે આવ્યા તો છોકરા બધા બહાર બેઠા કે અંદર રહેવાનું છે ને બધું લોક છે, તો શું આમાં તકલીફ શું છે? એટલે હા હા બરાબર પણ મકાન રહેવા લાયક છે નહીં. બરાબર. બરાબર. હવે મકાન માલિક એવું સર્ટિફિકેટ આપ્યું છે આપણે કે મકાન રહેવા લાયક છે નહીં. હવે છોકરાઓની વ્યવસ્થા આપણે ડ્રાય હોસ્ટેલમાં અડધી અને અડધી એકલવ્યમાં કરી છે. બરાબર. અત્યારે રહેવાની વ્યવસ્થા થઈ ગઈ છે. આ રહેવાની વ્યવસ્થા ડ્રાયમાં અને એકલવ્યમાં આપણી વાતચીત ચાલે છે. બરાબર. ડ્રાયમાં ચાલતી ચાલે એડમિશન કરાવવાના ચાલુ કરી દીધા છે. એકલવ્યમાં આવતા વીકમાં ચાલુ થઈ પણ ત્યાં સુધી આ લોકો ત્યાં સુધી ક્યાં રહેશે? ત્યાં સુધી આ લોકો ક્યાં રહેશે? આવતા વીકની અંદર એ લોકો વાત ચાલુ છે. બરાબર. મારા સાહેબે મને વાત કરી છે. અત્યારે એઝ પર ગવર્મેન્ટ રેકોર્ડ આપણી હોસ્ટેલ ચાલુ છે કે બંધ છે? અત્યારે એઝ પર રેકોર્ડ આપણી જે જગ્યાએ અત્યારે હયાત છે બાબા સાહેબ આંબેડકર કુમાર છાત્રાલય કરમસદ, એ અત્યારે ઓન રેકોર્ડ ચાલુ છે કે બંધ છે? કેમ કે એમની જગ્યાના જે રિન્યુ સ્ટુડન્ટ છે એ લોકોને આપણે આ બધું સેટ કરી દીધા છે. એટલે અત્યારે મતલબ આનું એમને આનો કોઈ અત્યારે આનો કોઈ સરકાર તરફથી કોઈ ખર્ચ જે હમણાં જિલ્લા બંધ છે એમાં લેવામાં નથી આવી રહ્યો સરકાર પાસેથી? સરકાર જોડેથી છેલ્લા આ બાળકો અહીંયા છે એમાં કોઈ ખર્ચો સરકાર જોડેથી આ હોસ્ટેલનો અત્યારે લેવામાં નથી આવ્યો, એવું જ ને? મતલબ અત્યારે બંધ છે ને, એવું જ ને? એમ કહું છું, અત્યારે હોસ્ટેલ બંધ છે ને? અત્યારે ઓન રેકોર્ડ બંધ છે કે ઓફ રેકોર્ડ બંધ છે? એટલે એમને એઝ પર તમે ક્લર્ક તમને પૂછું, અત્યારે ઓન રેકોર્ડ બંધ છે કે ઓફ રેકોર્ડ? ઓન રેકોર્ડ બંધ છે કે ઓફ રેકોર્ડ બંધ છે? લે, તમે ક્લર્ક છો, તમને ખબર ના હોય યાર કે ઓફ રેકોર્ડ બંધ છે કે તમને પરિપત્ર તો તમને નોટિસ આપી હોય, તમે કઈક ચાર્જમાં આપેલી છે, તો આ છોકરાઓ અત્યારે ક્યાં રહેશે એનો કોઈ આઈડિયા ખરો તમને? અત્યારે આ છોકરા બધાને ક્યાં રહેવાનું છે, ક્યાં જમવાનું છે, કોઈ આઈડિયા ખરો? આ બધા બિચારા ગરીબ છે, ભીખ માગશે રોડ ઉપર, શું કરશે? તમે ગઈકાલે તમારા મેનેજમેન્ટમાંથી ફોન આવ્યા છોકરાને કે તમે લેવા આવી જાઓ? તમે ફોન કરીને છોકરાઓને બોલાવો છો રેવા આવી જાઓ, છોકરાઓ આવે છે ત્યારે અહીંયા તો પરિસ્થિતિ જુદી શકે. હા. પણ હવે એમાં એવું કહે છે કે જે બીજી હોસ્ટેલમાં જે સેટ કર્યા હતા અમે લોકો, હવે એ હોસ્ટેલના જે અધિકારી છે એમને એવું કીધું કે મારે એકાદ દિવસ જોઈએ, મારા મોટા સાહેબને પૂછવું છે. તો એમ નહીં, તમે આ બધું કન્ફર્મેશન લેતા પહેલા બોલાવી લીધા લોકોને? કન્ફર્મેશનમાં એવું હતું કે અમારા અધિકારીએ વાત કરી હતી. બરાબર. પણ એમને એક ઇસ્યુ વધારે બીજો એ હતો કે ભાઈ મેરિટ વાઇઝ કેવી રીતે સેટ કરવાના છોકરાઓને. તો ઓલરેડી મેરિટ લિસ્ટ તમારું તો બહાર નોટિસ બોર્ડમાં મારેલું જ છે. હા, રિન્યુઅલનું મેરિટ લિસ્ટ વાઇઝ. અત્યારે પ્રશ્ન એ છે કે આ બધા છોકરા જે આવી ગયા છે એમને ખાવાનું રહેવાનું કોણ આપશે? એમના જો ખીચામાં રૂપિયો બી નહીં.
પણ બધાને એમ નહીં, ઓલરેડી જેનું ઓલરેડી મેરિટ લિસ્ટમાં છે એ લોકોની વ્યવસ્થા તમે કરીએ છે ને ભાઈ. આવતા વીકની અંદર એ જે એકલવ્યમાંથી અમે જે પરમિશન લીધી બરાબર તો એકલવ્યમાં કીધું છે કે ભાઈ આવતા વીકની અંદર એ લોકોને સેટ કરાવી દઈએ ફોર્મ ભરવાનું ને એનું બધું. પણ ત્યાં સુધી ક્યાં રહેશે આ લોકો? ત્યાં સુધી આ રહેશે ક્યાં? આવતા વીકની અંદર પણ ત્યાં સુધી ક્યાં રહેશે આ લોકો? એમ 7 દિવસ ક્યાં એમને કાઢવા? એમનું રહેવાનું ખાવાનું, અત્યારે રહેવાનું ખાવાનું આપશે કોણ એમને? કોને વાત કરું? કોણ હાઉસ માસ્ટર કોણ છે? કોણ છે ભાઈ? ચાલુ રાખજો. કોણ હાઉસ માસ્ટર કોણ છે ભાઈ તમારે? શાહ સાહેબ, તમે લાઈન પર લઈ શકશો એમને? હા, તમે એમને લાઈન પર લઈ શકશો? હા, તો લાઈન ફોન ચાલુ રાખીને કોન્ફરન્સમાં લઈ લો ને તો મેટર પતી જાય મારે. જોઈ શકો છો એકદમ લોલમ લોલ ચાલી રહ્યું છે જિલ્લાની અંદર. જે પરિસ્થિતિ છે એ એકદમ શરમજનક છે. આ બધા જ લોકો અત્યારે રોડ ઉપર રહેવા મજબૂર છે. ભૂખ્યા તરસ્યા સવારથી ક્યાં બેઠા છો? સવારથી બેઠા છે. કોઈ મળવા આવ્યું? તમને જાણીને નવાઈ લાગશે. મેં આ બાબતની રજૂઆત જેવી મને જાણ થઈ, કલેક્ટર કચેરીએ બી મેં ફોન કર્યો. શું કર્યું? કલેક્ટર કચેરીએ મેં કલેક્ટર ઓફિસના ફોન પર ફોન કરીને એમને જાણ કરી કે આવા છોકરાઓ બધા બેસી રહ્યા છે, એમની મદદે આવો. કોઈ આવ્યું કલેક્ટર સાહેબના ઓફિસમાંથી? આણંદ જિલ્લાના કલેક્ટર સાહેબ, તમારી ઓફિસે મેં રૂબરૂ ફોન કર્યો છે અને આ જાણ કરી છે કે આ બધા છોકરાઓ બેસી રહ્યા છે, એમની મદદે આવો. પણ હજી સુધી આ બધા જ લોકો અત્યારે બંધ હોસ્ટેલની અંદર પોતાના રાત્રે રોકાણની રાહ જોઈને બેઠા છે. સાંજે શું ખાશે એ રાહ જોઈને બેઠા છે. આ છે આપણું ગતિશીલ ગુજરાત. અને જ્યારે આપણે જવાબદાર વ્યક્તિને પૂછે છે કે ઓફિશિયલી ચાલુ છે કે બંધ છે, તો અલ્લાહ કલ્લા કરી રહ્યો છે કે મને ખબર નથી, હું તો ક્લર્ક છું. તો ક્લર્કને ખબર ના હોય? હાજી સાહેબનો ફોન કર્યો પણ સાહેબે રિસીવ કર્યો નથી. સાહેબ પાલનપુરમાં આસિસ્ટન્ટ કમિશનરના ચાર્જમાં છે. પાલનપુર આસિસ્ટન્ટ કમિશનરના ચાર્જમાં. અત્યારે આ છોકરાઓના રાખશું ક્યાં? આ છોકરાઓના ખીચામાં તો ભાઈ તમે જો પૈસા છે રહેવા લ્યા? કશું નહીં જમવાનું? આ લોકો જો કઈ પૈસા બી નહીં, શું કરશું? શું આપણે પેલા 20 લોકોને બોલાયા છે ભાઈ? કાલે 20 લોકો હાથ ઊંચો કરો લ્યા. આ બધા આવી રહ્યા. આ લોકો તો તમે ફોન કરીને બોલાયા છે. મારી પાસે ડાટા છે, તમને બતાવે ભાઈ ફોન આવેલો? હા છે, ફોન છે તમારો. માટેની જે વાત કરું છું કે એવી જણાવતો અમે બોલાયા ઠીક છે, પણ એની સિવાયના છોકરાઓ છે એ 2-3 દિવસ પહેલા આવીને બેઠા છે બરાબર. પણ એમની હોસ્ટેલ છે, એમની હોસ્ટેલ છે તો આવવાના જ નહીં યાર. એમ નહીં, એમની હોસ્ટેલ છે તો એ તો આવશે જ નહીં યાર. કોલેજો ચાલુ થઈ ગઈ, થોડી રાહ જોશે? એમ નહીં, કોલેજો ચાલુ થઈ ગઈ, કોલેજ થોડી રાહ જોશે એમની. બોલો અમિતભાઈ, છોકરાઓની કોલેજો ચાલુ થઈ ગઈ છે તો પછી એ તો રહેવા તો આવી જાય મારા ભાઈ. એ તો થોડી રાહ જોવે કે અમને મળવા બોલાય તો મળવા બી નથી આવતા ત્યાંથી. વિદ્યાનગરથી મળવા બી નથી આવતા. અત્યારે છોડો ચલો બાકીના ભાઈ તમે બીજા લોકો ના બોલશો, પણ જેને 20 ના બોલાયા છે એનું શું કરશો તમે કહો? તમે ફોન કરીને અમિતભાઈ બોલાવો છો, અત્યારે ઘરેથી એટલું ઉછીના પૈસાના ભાડું, સાંભળો, તમે ફોન કરીને બોલાવો છો અને ઉછીનું ભાડું લઈને અહીં આગળ આવી જાય છે, તો અત્યારે કોના ભરોસે રહેશે? જી કાલ સુધી એવી કોઈ જ વાત હતી નહીં. આ તો હું સવારે હું પોતે ત્યાં ગયો હતો કે ભાઈ આ છોકરાઓને મેં બોલાયા છે, એ લોકોને એડમિશન આપવાના છે, એ લોકોને રહેવા માટેનું કરાવવાનું છે બરાબર. તો એમને ત્યાંના જે અધિકારીઓ એમને એવું કહ્યું કે મારે પૂછવાનું છે ઉપર. તો તમે પૂછ્યા વગર તમે કન્ફર્મેશન આપી દીધી આગળ છોકરાઓને? કે ભાઈ તમારા છોકરાઓને બોલાવી લો. લેખિત ઓર્ડર થયો હતો કે મૌખિક થયો હતો? મૌખિક. એટલે આવું કરી શકીએ ખરા આપણે મૌખિક ઓર્ડર આધારે કે ભાઈ અહીંથી આપણે બીજી જગ્યાએ છોકરા લઈ શકીએ ખરા? છોકરાઓ હેરાન થતા હતા બરાબર. છોકરાઓની વારે અરજીઓ આવતી હતી કે ભાઈ છોકરાઓને કોલેજ ચાલુ થઈ ગઈ છે, એટલે અમે એ લોકોનું સારું વિચારે, અમે એવું વિચારે કે ભાઈ છોકરાઓ હેરાન થાય છે, જેટલા છોકરાઓને એડમિશન અત્યારે ચાલુ થયા છે એ લોકોને બોલાવી લઈએ આપણે. તો એ લોકોની પ્રોબ્લેમ ઓછી થાય. એમ ધીરે ધીરે જે પ્રમાણે છોકરાઓ આવશે એ પ્રમાણે બધાને સેટ કરી ધીરે શેર કરશે ખરા? તમે રોડ ઉપર પડ્યા રહો ને, તમને શું ઉતાવળ છે? રોડ ઉપર પડ્યા રહો ને, ભીખ માગો ને રોડ ઉપર ભીખ માગો ને, શું ઉતાવળ છે તમારે એટલી બધી? તમને ધીમે કરે છે ખરા? હોય એમને તકલીફ ના હોય એમ તમે ભીખ માગો રોડ ઉપર? 6 મહિના થયા સર આવેલા. હા, કેટલા મહિના થયા? હોસ્ટેલ માટે પણ હજુ કેમ નહીં મળતી? બે અમિતભાઈ ચોથા મહિનાની વાત કરે છે. તો ચોથા મહિનાની અંદર તો બધા હતા અને મતલબ ત્યાં જ હતા સ્ટુડન્ટો. અને આપણે ત્યાંની જે ચોથા મહિનાની 28 તારીખથી છૂટા કરી દીધા ને? હા, આપણે ત્યાં જે ન્યૂઝપેપર છે કે નહીં, ત્યાં 2 વાર આપણે અરજી આપેલી છે ન્યૂઝપેપરમાં.
તમે ન્યૂઝપેપરની ડેટ બી પણ અત્યારે ઓન ધ રેકોર્ડ આપણી હોસ્ટેલ ચાલુ છે કે બંધ છે? ખાલી એટલું મને જવાબ આલો ને તો. તમને પગાર આવે છે? પગાર તમારા એનો તમે જે ક્લર્કની નોકરી કરો છો એ તમારો પગાર ચાલુ છે બંધ છે? ફરીથી હું તમને કહું છું કે હું ત્યાં ચાર્જમાં છું. મારી બીજી હોસ્ટેલ છે. ચાર્જમાં છો? અચ્છા, તમે બીજી હોસ્ટેલમાંથી તમે આ સંભાળો છો. એટલે અત્યારે કોઈ જવાબદાર વ્યક્તિ કોઈ પ્રોપર કોઈ છે નહીં. તમને બી જવાબદારી આપી છે બીજા હોસ્ટેલ? એ તમે એવી કહી રહ્યા છો કે ભાઈ એ તો કઈ એ બી ફોન ઉઠાવતા નહીં. અત્યારે લોકો ક્યાં રહેશે ને શું ખાશે એ પ્રશ્ન સૌથી અમિતભાઈ એક માનવતાના નાતે કદાચ એક અધિકારી તરીકે નહીં પણ એક બરાબર જી મારાથી જેટલી પોસિબિલિટી હતી એટલી બધી છોકરાઓને તમે પૂછી શકો છો. જેટલી બી પોસિબિલિટી હતી બધી રીતે મેં ટ્રાય કરી છે. હું પોતે જાતે જઈને હું ન્યૂઝપેપરમાં 2 વાર આપી આવ્યો છું. બરાબર, મકાન ભાડું કોઈ આવ્યું નથી સામેથી અરજી, તો અમે એમની સુવિધા માટે અમે 20 છોકરાઓ 40 છોકરાઓ ડ્રાય મારો બાકીના એકલા અમે એનું સેટ કર્યું. બરાબર, હવે આમાં એવું થયું છે કે ડ્રાયમાં જે 40 છોકરાઓ હતા એમાંથી 20 છોકરાઓને અમે બોલાયા. હવે એવું બી છે અધિકારી કે ભાઈ મારે બીજે અમારા કમિશનર સાહેબને પૂછવું છે. બરાબર, તમે સમજો. હવે એ એક પ્રોબ્લેમ થઈ ગઈ છે. બાકી 20 છોકરાને મેં એવી રીતે જ બોલાયા હતા કે આ 20 જણા જે આવી જાય તો એમનું તો કારણ ઓછું થાય કે આટલા. ચલો વાંધો નહીં અમિતભાઈ, કોઈ વાંધો નહીં. હું સમજી શકું છું કે તમારે અત્યારે તમારી પાસે કશું છે નહીં, તમારી પાસે તમારે કોડા કાપી લીધેલા હોય, તમારે કશું ડિસિઝન લઈ રહેશે કોઈ એવા છો નહીં અને એટલા મતલબ કેપેબલ નથી કે આ છોકરાઓ માટે તમે અત્યારે કશું કરી શકો. એ ખરેખર અત્યારે શરમજનક મને દેખાઈ રહ્યું છે. પણ અત્યારે આ છોકરા રોડ ઉપર હુસે અને ભીખ માગશે ને એ ખરેખર બહુ શરમજનક દ્રશ્યો આણંદ જિલ્લા માટે આવશે. ખૂબ ખૂબ આભાર અમિતભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. તો મારા અંડરમાં કોઈ જિમ્મેદારી આપતી નથી. આ હતા કોણ હતા ભાઈ અમિતભાઈ? અમિત ક્લાર્ક હતા બાબા સાહેબ આંબેડકર કુમાર છાત્રાલયના જે ઇન્ચાર્જ ક્લર્ક એવું કહી રહ્યા છે કે અત્યારે મારી પાસે કોઈ સ્કોપ નથી. આણંદ જિલ્લાની અંદર જો કોઈ નેતા હોય, કોઈ ધારાસભ્ય હોય, કોઈ સાંસદ હોય, કોઈ મંત્રી હોય જે પોતાની જાતને નેતા કહેતા હોય, કોઈ અધિકારી હોય, શરમજનક દ્રશ્યો અત્યારે આ લોકો બંધ હોસ્ટેલની અંદર રહેવા, ખંડેરની અંદર રહેવા માટે મજબૂર છે. જોઈ શકો છો તો તાળા બધા જ, આ બધી જ જોઈ શકો છો તાળા, આ તાળા, અહીંથી ઉપર જવાનું પણ તાળું. આ લોકો ઉપર પણ ના જઈ શકે અને આ હોલની અંદર માત્ર આ દ્રશ્યો છે ગુજરાતના. બાબા સાહેબ આંબેડકર નામની આ જે થઈ રહ્યું છે, જે પરિસ્થિતિ જે દેખાઈ રહી છે, ભાઈ જો વિશેષ હું કશું કહી શકતો નહીં પણ મારી પાસે એક ઓપ્શન છે. ઓપ્શન એ છે કે તમે બધાય મારા ઘેર હેડો, હું તમને રાખવા તૈયાર છું બધાને. તમારું રહેવાનું, તમારું જમવાનું અને તમને કોલેજ સુધી લાવવા માટેની વ્યવસ્થા હું તમને કરી આપીશ. મારી એક બસ તમને હું આપીશ, તમને ત્યાં રહેવાનું આપીશ, તમને જમવાનું આપીશ. જ્યાં સુધી આ સરકાર, આ બેરી મૂંગી સરકાર તમારું કંઈક વૈકલ્પિક રસ્તો ના કરે એ મારી પાસે. હું 140 ને લેવા તૈયાર છું. 40 છોકરાઓનું અહીંયા એડમિશન થાય છે તો બધાનું ભવિષ્ય અત્યારે બગડી રહ્યું છે. પણ અત્યારે તમે લોકો અમારી એક માંગણી છે કે વહેલી આજે કાં તો ગમે ત્યારે પણ ત્યાં સુધી શું કરશો મારા ભાઈ? ત્યાં સુધી રોડ ઉપર ભીખ માગશો? આમાં કમિશનર ને બોલાવો અને વોર્ડન સાહેબ ને બોલાવો. અમે નાઇટ બી અહીંયા રોકાવાના છે. બાકી હોસ્ટેલ આજે લોક ખોલા જ છે. બસ અમારે અહીંથી જવાનું નથી બીજી બાજુ. આ બધાને પૂછી લો. અમે નક્કી જ કરીને આવ્યા હતા. અંદર ગાડાથી રખડીએ સાહેબ, કોલેજમાંથી નોટિસો આવે, ક્યાં જવાબ આપવો અમારે? એટલે હવે અમે નક્કી કર્યું છે કે તમે કઈ કર્મચારી કે અમારા જે સાહેબ, અમારા ગુરુ હોય તો આવીને અમારી કઈક આ પરિસ્થિતિને સમજો. બાકી આ તમારા આ જગ્યા પર તમારા બાળક હોય તો તમને કેવું લાગશે એટલું બી વિચારજો. કયા કયા જિલ્લાના છો બધા? નર્મદા, દાહોદ, છોટાઉદેપુર, સુરત, વ્યારા, વલસાડ, નવસારી, નર્મદા. પણ ત્યાં સુધી રહેશો ક્યાં મને એમ કહો પેલા? સર, જ્યારે અમે આ મેરિટ લિસ્ટ બહાર પાડ્યું છે ત્યારે અમે મેડમને મળવા ગયા હતા. એક લેવાની જાગૃતિ મેડમે અમને એવું કીધું કે મારી હોસ્ટેલમાં એક જ જગ્યા નથી. મેં સાહેબને પરિપત્ર મોકલી દો છો ને એવું હોય તો તમારા સાહેબને લઈને આ એરોભરીમાં આવો એમ. એ ચોખ્ખું ના પાડે છે કે અમારી હોસ્ટેલમાં રિન્યુઅલ વિદ્યાર્થી માટે જગ્યા નથી. ઓલરેડી અમે નવા એડમિશન કર્યા છે એટલે માટે અમારે એને ઓલરેડી છોકરાઓ ચાલુ બોલે છે હોસ્ટેલ સાહેબ. રેકર્ડમાં ચાલુ બોલે છે. ઉપર સામાન બધું છે, હોસ્ટેલનું કાર્યાલય ચાલુ છે. તો છોકરાએ શું ગુનો કર્યો કે તમે એમને રહેવા આપતા નથી? કાર્યાલય ચાલુ છે. કાર્યાલય ચાલુ છે. અમે અત્યારે આયા એટલે ના આવ્યા. આ ભાઈ હાજર છે, જેટનો વોચમેન છે, દેટ મીન્સ ચાલુ છે. કર્મચારી ચાલે, સફાઈ કર્મચારી આવે છે, સાહેબ બી આવે છે. એ લોકો એમનું કામગીરી પતાવવા. તો છોકરાઓનું ભણવાનું બગડે એનું કઈ નહીં.
શરમજનક દ્રશ્યો હાલ આણંદના જોઈ રહ્યા છો. લાગતું હશે કે મહિપતસિંહ હંમેશા નવરો છે, મહિપતસિંહ આવી બધી વસ્તુઓ બતાવે છે, પણ મહિપતસિંહ નહીં બતાવે તો બીજું કોણ બતાવશે? બીકોઝ ઓફ મીડિયા વાળો આવ્યો. આણંદના મીડિયા વાળો, તમે લોકો જો તમને થોડી બી શરમ હોય તો આવો કરમસદની અંદર બાબા સાહેબ આંબેડકર કુમાર છાત્રાલયની પરિસ્થિતિ જોવા આ લોકો રોડ ઉપર રહેવા, ભૂખ્યા તરસા બેહવા માટે મજબૂર થઈ ગયા છે. કોઈ અધિકારી અહીંયા જોવા નથી આવતું, કોઈ સાંભળવા નથી આવતું. અને આ કેટલા દિવસ આવું ચાલશે આ દેશની અંદર? અને કોઈ હજુ સુધી આ પબ્લિકની પણ આંખો ખબર નહીં. પણ અત્યારે ભાઈ મને એક વસ્તુ દેખાય છે કે તમે બધા અહીંયા બેસી રહીને તમારું પૂરું નહીં થાય. તમારા ખીચામાં પૈસા બી નહીં હોય, મને ખબર છે. તમારી જે પરિસ્થિતિ દેખાઈ રહી છે, તમે બધા જ્યાં સુધી વૈકલ્પિક રસ્તો ના થાય આપણે લડત લડશું, લડતા રહીશું, રોજ લડશું, સવારથી સાંજ સુધી લડશું. પણ તમે ત્યાં સુધી મારા ત્યાં રહેવા ચાલો. સર, અમે જે દિવસે અહીંયા આવીએ છીએ તે દિવસે કોઈ કર્મચારી નહીં આવતા, બાકી અને ડેલી અહીંયા ઓફિસમાં કર્મચારીઓ આવીને બેસતા તમે લોકો આવો છો ને પછી ના જાય તે છે. દિવસે આવતા જ નહીં. એમને ખબર નહીં કઈ રીતના માહિતી જે મળતી, અમિત શાહ આવતા જ ક્લાર્કને નહીં. વાત કરીને આપણે તો એમને કહીએ તો અમે કીધું આજે કાં તો હોસ્ટેલ ખોલી આપો, ક્યાં તો અમે કીધું કે અમને આ લોક તોડીને અમે અંદર જઈશું. તો કે તમે તોડો, તમારી જવાબદારી, અમે તમારા પર પોલીસ કેસ પોલીસ કેસ કરવાની ધમકી આપે છે. લોક તોડશો તો પોલીસ કેસ કરવાની ધમકી. પોલીસ કેસની ધમકી ચોખ્ખી આપેલી છે એ લોકો એમને ફોન પર. એમને અહીંયા રૂબરૂ બોલાવતા છે, અમે હાજરી આપવા તો એ આવવા તૈયાર નહીં અને અમને કોઈ જવાબ આપવા તૈયાર નહીં. એવું કહે છે અમારા અંદરમાં કોઈ ઇન્ચાર્જ નહીં આવતો. એવું કહે છે. કોઈ લેવા નહીં આવતો. કોઈ કર્મચારી જ નથી એવું સાબિત થઈ છે. આ લોક અમે આ લોકોના જે આંખમાં જે આંસુ જે દેખાઈ રહ્યા છે એ આણંદ જિલ્લા માટે શરમજનક દ્રશ્યો છે કે એક આણંદની અંદર એક સંસ્કાર નગરી કહેવાય, શિક્ષિત નગરી કહેવાય, જ્યાં આખા સમગ્ર દેશમાંથી લોકો ભણવા માટે આવે છે. અને આ જે જગ્યા છે એ સરકાર ખર્ચો ઉઠાવી રહી છે. સરકાર શ્રીના તમામ એ જે ખર્ચા ઉઠાવવા પાછળ લાખો રૂપિયાની અંદર દર મહિને ખર્ચો સરકારના પૈસા જે જાય છે અને એ પૈસાની અંદર કદાચ દેખાઈ રહ્યું છે કે મોટા અધિકારીઓ પોતાની બિલ્ડિંગોની અંદર ઘર ભરી રહ્યા છે અને આ લોકો અત્યારે રોડ ઉપર ભીખ માંગવા માટે મજબૂર બન્યા છે, રડી રહ્યા છે. રહેવાનું છે નહીં, જમવાનું છે નહીં, ખીચામાં પૈસા નથી અને ઘરેથી પણ 250, 300, 400, 500 કિલોમીટર દૂર છે. તો કદાચ મદદ માંગવા પણ જાય તો કોની પાસે જાય? કોઈ નેતા તો આવવાનો નથી, કોઈ મીડિયાવાળાને રસ નથી, કોઈ અધિકારી સાંભળવા વાળો નથી. જો આ લોકો અંદર રહેવા માટે જો લોક તોડવાની વાત કરે છે તો એ લોકો પર પોલીસ ફરિયાદ કરવાની ધમકી આ લોકોને ફોન ઉપર આપે છે. તો આ લોકો હવે ક્યાં જશે એ સૌથી મોટો પ્રશ્ન છે. પણ એક જાગૃત નાગરિક તરીકે મારી ફરજ છે કે મારાથી બનતું ફક્ત વિરોધ નહીં, હું આ તમામ કેટલા લોકો છો તમે બધા ભાઈ? 50 લોકોને મારા ત્યાં લઈ જવા તૈયાર છું. આ લોકોને જ્યાં સુધી એમની વૈકલ્પિક રસ્તો ન થાય એ 50 ને મારા ત્યાં રાખીશ. 50 ને એમનું જમવાનું મળશે, સાથે જ એમને મારા ત્યાંથી 50 કિલોમીટર આણંદ છે એમના ભણવા માટે એક બસની પણ વ્યવસ્થા કરવાની મારી આજથી જ તૈયારી છે. ભાઈ છોડો, લડીશું આપણે, વાંધો નહીં, પણ તમે ત્યાં સુધી અહીં બેહી ના રહેશો. રોજ લડશું, હું લડવા તૈયાર છું. લીગલી ફાઇટ પણ કરીએ, આપણે ફરિયાદ પણ દાખલ કરીએ છીએ મેનેજમેન્ટ પર. આ લોકો પર લીગલી કેસ હું આણંદ કોર્ટની અંદર દાખલ કરું છું આવતીકાલે. પણ તમે સાથે રહો, તમે અહીંયા ના પડી રહેશો, ભૂખે ના મરશો. તમે બધા મારી સાથે આવજો, મારા ત્યાં રહેજો શાંતિથી. અહીંયા ક્યાં પડી રહેશો? તમને કોણ ખવડાવવા કોણ આપશે? અહીં કોણ આપશે? ખાવા કોણ આપશે? 240 છોકરાઓનો સવાલ છે, અમારો 50 જણનો નથી. બરોબર. પણ એના માટે લડવું તો પડશે ને ભાઈ. અહીંયા બેહીને તમને જોવા નહીં આવે, ભૂખે મરી જશો તમે લોકો. આજે અમે નક્કી જ કર્યું છે, પાર્લે બિસ્કિટ લઈને ઊભી રહેશું, બાકી રહેવાના તો અહીંયા જ કાં તો લોક ખોલીશું. બે મિનિટે એક નિર્ણય કરેલો છે અમે. એટલે કોઈ કર્મચારી આવીને અમને ખોલી આપે કે અમે રહેવાની સુવિધા આપો, જમવા ના આપો તો કઈ નહીં, જેથી કરીને અમારું શૈક્ષણિક કાર્ય ના બગડે. એટલી બી અમે રજૂઆત કરી તોય કોઈ સાંભળવા તૈયાર નથી. આવતીકાલે કોર્ટની અંદર ફરિયાદ દાખલ કરવી છે અને પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ દાખલ કરી. કાલ સવારે હું આવું છું ફરીવાર અને પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ દાખલ કરો કે તમારી સાથે ચીટિંગ કર્યું છે, તમારા હકનું આ લોકો ચોર લોકો ખાઈ રહ્યા છે. શું કરી રહ્યા છે? અત્યાર સુધી નથી બોલવું, પણ હવે બોલવું પડે છે કે ચોરો મળીને આ સરકારના પૈસા હડપ કરી રહ્યા છે અને આ લોકો રોડ ઉપર રહેવા મજબૂર છે. આણંદ જિલ્લાની અંદર બાબા સાહેબ આંબેડકર કુમાર છાત્રાલયની અંદર મેનેજમેન્ટ કરતા એ મેનેજમેન્ટ તમામ સ્ટાફ આ લોકો સાથે છેતરપિંડી કરીને પોતાના ઘર ભરી રહ્યા છે. આ લોકો અત્યારે ભૂખે મરી રહ્યા છે. કોઈ વ્યક્તિ અહીંયા આગળ આવવા તૈયાર નથી, સાંભળવા તૈયાર નથી. આ લોકો ક્યાં રહેશે એ પ્રશ્ન છે. તો હવે લીગલી આ લોકો તો આવવાની ના પાડે છે, પણ હું અહીંયાથી એમને લઈ જઈશ ચોક્કસ. પણ આ લીગલી કોર્ટની અંદર પણ આવતીકાલે ફરિયાદ દાખલ કરશું અને પોલીસ સ્ટેશને પણ અરજી આપશું. જોઈએ છીએ કે તંત્ર કમસે કમ આની અંદર મદદ કરે છે કે નથી કરતું. બાકી મને તો કોઈ આશા દેખાતી નથી. કારણ કે જે પરિસ્થિતિ આખા ગુજરાતની અંદર ચાલી રહી છે, જે બોલે છે એને બીવડાવે છે, એમને જના કીધું કે જો લોક ખોલવાની વાત કરશે તો સીધી પોલીસ ફરિયાદ એમના પર દાખલ કરશું. પણ આ લોકો કોઈ ભિખારી નથી. આ લોકો એમનું હકનું માંગી રહ્યા છે અને તમે લોકો મેનેજમેન્ટ લોકો તમે બી નોકર છો, તમે આ જગ્યાના માલિક નથી, એ પણ યાદ રાખશો. હવે
ગુજરાતના તમામ લોકો, આ તમામ નેતાઓને, અહીંના સાંસદ મિતેશભાઈ પટેલ, અહીંના ધારાસભ્ય કોણ છે આઈ ડોન્ટ નો, મને ખબર નથી, વોટ એવર જે બી લાગતા હોય વર્કતા હોય, જોઈ લો. તમારા માટે શરમજનક વસ્તુ દ્રશ્યો આવી રહ્યા છે અને છેક લવાલથી મારે અહીંયા 60 કિલોમીટર દૂર આવીને આ દ્રશ્યો બતાવવા પડે છે, કારણ કે મીડિયામાં પણ એ દમ મને નથી દેખાઈ રહ્યો. અને મીડિયા જો જાગતું હોય તો આવજો, આ લોકોની મદદ કરજો, નહીં તો તમને પણ હાઈ લાગશે. ભાઈ હું કહું છું, તમે ત્યાં સુધી મારા સાથે ચાલો પ્લીઝ. લોક ખોલવાનું છોડો, લોક નહીં તોડવું આપણે, ત્યાં સુધી ભૂખે નહીં મરવાનું. તમે રહેવા માટે મારા સાથે ચાલો બધા. ચલો બધા ઉભા થઈ જાઓ, પોતાના બેગ લઈ લો, મારા ત્યાં રહેજો. તમારે રહેવાની જમવાની વ્યવસ્થા બધી હું કરી દઉં છું અને લીગલ વેમાં લડશું. લોક એનો બાપો બી ખુલશે, લોક એનો બાપો બી ખુલશે ને તમને આલશે રહેવા, ચિંતા ના કરતા. સર, અમે 2 દિવસ પહેલા એમને પરિપત્ર આવેલો કે 2 દિવસની અંદર અમારું નિરાકરણ આલો. તો એ લોકોએ કાલે ફોન કરીને કીધું કે જે 20 જણા બોલાય છે એવું કીધું ને અમે તે સરે, એ લોકોને ફોન કરીને કાલે કીધું કે તમે આવી જાઓ. અને આજે ફરી એવું કે છે કે એ મને ખબર નતું, ઉપર પરિપત્ર આવ્યો હતો તો અમે પૂછ્યું કે ઉપર પરિપત્ર આવ્યો તો તમે આજે ફરી ના કેવી રીતે પાડો છો? જયારે અમે હોસ્ટેલમાં બોલાવીને જયારે અમે હાજર રિપોર્ટ ભરવા ગયા ત્યારે સર કીધું કે તમને કોણે કીધું એમ, અમને તો આ વાત નથી થઈ અમી જોડે એમ. તો ત્યારે અમારે હવે કઈ જવું એમ. ભાઈ મોબાઈલ લાવો ને આપણે. જે સરને અમે એક મિનિટ, સર એક છે એને મિનિટ. ફોન તમારા કર્યો. ગુજરાતની અંદર આ વસ્તુ લખો ને, ફોન નહીં બાબા સાહેબ આંબેડકર કુમાર છાત્રાલય, એની હેડ ઓફિસ ક્યાં બતાવો, જુઓ ને ક્યાં બતાવે છે, એનો કોઈ ફોન નંબર આપેલો છે? કલેક્ટર સાહેબ એના ઇન્ચાર્જ હશે 100%. કલેક્ટર સાહેબ એને બિરસા મુંડા ભવન ગાંધીનગર, આદિજાતિ ભવન ને, જો ને એનો નંબર જુઓ ને, કોણ છે ત્યાં સચિવમાં, કોણ છે ત્યાં જો ને, કોન્ટેક્ટ નંબર એનો શોધો ને, આપણે અહીંથી ફોન કરીએ એમને. સર જે મેન સર છે એ ફોન ઉપાડતા નથી. અમે 500 ફોન કર્યા છે. મેં બી 25 ફોન કર્યા એમને, 94 વાળો નંબર છે ને, નથી. મેં બી 25 ફોન કર્યા, ફોન નહીં ઉઠાયા ભાઈએ. અને આ મેરી લિસ્ટ આવી કોઈ છે નહીં તો મેરી લિસ્ટ ઉપર નામ કેવી રીતે આવ્યા? એ કે મને ખબર નથી એમ કે. તમે જોઈ શકો છો મેરિટ લિસ્ટમાં નામ આપેલા છે બધાના. એકલવ્ય હોસ્ટેલમાં પ્રવેશ માટેના રિન્યુઅલ વિદ્યાર્થીની યાદી આવી ગઈ છે, પણ હોસ્ટેલ બંધ છે. ક્યાં રહેવાનું છે ખબર નથી, ક્યાં જમવાનું છે ખબર નથી. અને મને પૂર્ણ વિશ્વાસ છે કે બહુ મોટું કૌભાંડ આની અંદર નીકળી શકે છે જો આની અંદર તથ્ય સુધી પહોંચવામાં આવે. આ પોતાના હકનું ખાય છે, આ કોઈના ગુલામ નથી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કુમાર છાત્રાલય અત્રેની કચેરીમાં બુક બેંક ચાલે છે, જેમાં અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થી તથા વિદ્યાર્થીઓ માટે મેડિકલ, ઇજનેરી, આયુર્વેદ તથા પોલિટેકનિકના પુસ્તકોનો લાભ લે છે અંગે જણાવવાનું છે. કોલેજ વિભાગના વિદ્યાર્થીઓને પુસ્તકો આપવા તથા જમા કરવાનો સમય બધું વ્યવસ્થિત આપેલું છે. બધું જેમ કે બધું પરફેક્ટ ચાલે છે એવું આ ઓફિસ છે. ઓફિસ અત્યારે બંધ છે અને આ બધું જ અત્યારે લોક છે, બંધ છે. અને આ લોકો લોબીની અંદર પડી રહ્યા છે. શું ખાધું તમે સવારથી? તમને કોઈ લ્યા કશું જ નહીં. તો આણંદની મીડિયાને અપીલ કે કરમસદ ખાતે આવેલી બાબા સાહેબ આંબેડકર કુમાર છાત્રાલયની તાત્કાલિક મુલાકાત લે. આ વિડીયોને આણંદ જિલ્લાના કલેક્ટર સાહેબ સુધી પહોંચાડજો અને આવતીકાલે જ કોર્ટની અંદર બાબા સાહેબ આંબેડકર કુમાર છાત્રાલયના જે મેનેજમેન્ટ છે એના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે આ બધા જ વિદ્યાર્થીઓ જોશો ને ભાઈ હક માંગવા આવી રહ્યા છે. અને હવે આવી જેટલી પણ ઇન્સ્ટિટ્યૂટ છે, જે સરકારી જે વસ્તુઓ છે, સરકારી છાત્રાલયો છે, જેની પોલમપોલ ચાલે છે, તમામ વસ્તુ બહાર લાવવામાં આવે છે. કારણ કે આવા હજારો સંખ્યાની અંદર વિદ્યાર્થીઓ દૂરથી આવેલા બિચારે બોલી ના શકે, એમના માટે કોઈ લડે નહીં, એમને કોણ જમવાનું આપે? 300 કિલોમીટર દૂર તમે વિસ્તારમાં તમે જાઓ તો એના માટે જિંદગી કેટલી અઘરી હોય, રોડ ઉપર રહેવું, એ કદાચ એ જ સમજી શકે. તો બન્યા રહેજો, આની વધુ માહિતી આવતીકાલે આપશું. અને પ્રયત્ન કરે છે કે આ બાળકોને રાત્રે રોડ પર ના રહેવું પડે, ભૂખે ના મરવું પડે. આપણે પૂરો પ્રયત્ન આ લોકો માટે કરશું.